સ્વામિનારાયણ કથા એ ગુજરાતી સાહિત્યની લોકપ્રિય લોકકથાઓમાંથી એક છે, જે પૌરાણિક અને સાંસ્કૃતિક પ્રસંગોને ઘડીને જીવન મૂલ્યો અને નૈતિકતાઓને રજૂ કરે છે. આ કથા મુખ્યત્વે રાક્ષસ, દેવી, દેવતા અને માનવી હીરાઓ વચ્ચેની સંઘર્ષની વાત કરે છે. કથાનો સારાંશ: સ્વામિનારાયણ એક બહાદુર અને ધર્મપરાયણ યુવક હતો, જે પોતાના ગામ અને કુટુંબને દુશ્મનોથી રક્ષા કરવા માટે પ્રખ્યાત હતો. તેના ગામ પર એક જાદુઈ રાક્ષસનો ખતરો મંડાઈ રહ્યો હતો, જે ગામવાસીઓનું જીવન દુઃખમય બનાવી રહ્યો હતો. સ્વામિનારાયણે પોતાના ધૈર્ય અને શૌર્યથી તે રાક્ષસ સામે લડવાનું નક્કી કર્યું. તે રાક્ષસને હરાવવા માટે દેવીના આશીર્વાદ મેળવવા માટે કઠિન તપસ્યા કરે છે. તે દેવીની આરાધના કરી શક્તિશાળી શસ્ત્ર પ્રાપ્ત કરે છે અને રાક્ષસ સાથેના ભયાનક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે. આ કથામાં દુષ્ટ અને સદ્ગુણ વચ્ચેનો સંઘર્ષ, હિંમત અને ધર્મનું મહત્વ તથા અનુક્રમણાને અનુસરવા જેવા નૈતિક પાઠો દર્શાવવામાં આવ્યા છે. કથાનો સામાજિક પરિપ્રેક્ષ્ય: આ કથા ગુજરાતમાં પ્રાચીન સમયથી લોકમુખે વર્ણવાતી રહી છે. તે ભજનો અને વાર્તાઓના રૂપમાં પ્રસ્તુત થાય છે અને લોકસંસ્કૃતિના ભાગરૂપે ગણાય છે. કથાની ભાષા સરળ અને ભાવનાત્મક છે, જે તેને પ્રજાલક્ષી બનાવે છે. તમે જો વધુ વિગતે જાણવું હોય તો કથાની વિશિષ્ટ ઘટનાઓ વિશે પૂછશો, તો હું મદદ કરવા તૈયાર છું.